આજના ડિજિટલ યુગમાં હેડફોન અને ઇયરફોનનો ઉપયોગ ખૂબ જ વધી ગયો છે। સંગીત, વેબ સિરીઝ કે ઓફિસ કોલ ઘણા લોકો કલાકો સુધી હેડફોન પહેરી રાખે છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે વધુ સમય સુધી ઊંચા અવાજે હેડફોનનો ઉપયોગ કાન માટે ખતરનાક સાબિત થઈ શકે છે। મેડફર્ડ ENT સેન્ટરના કન્સલ્ટન્ટ ડોક્ટર મેજર રાજેશ ભારદ્વાજ જણાવે છે કે લાંબા સમય સુધી લાઉડ અવાજ સાંભળવાથી કાનના સંવેદનશીલ હેર સેલ્સને કાયમી નુકસાન પહોંચે છે। આ કોષો એકવાર બગડે પછી ફરી ઊભા થતા નથી, જેના કારણે શ્રવણ શક્તિ ઘટી શકે છે અથવા ટિનિટસ જેવી સમસ્યાઓ એટલે કે કાનમાં સીટી કે રિંગિંગ અવાજ ઊભો થઈ શકે છે। માત્ર એટલું જ નહીં, ઇયરબડ્સને સાફ ન રાખવામાં આવે અથવા શેર કરવામાં આવે તો કાનમાં ચેપનું જોખમ વધી શકે છે। લાંબા સમય સુધી કાન બંધ રહેતા ભેજ અને બેક્ટેરિયા વધે છે, જે દુખાવો, ખંજવાળ અને સોજો પણ લાવે છે। વધુ અવાજમાં સતત કન્ટેન્ટ સાંભળવાથી માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પડે છે। માથાનો દુખાવો, ચીડિયાપણું અને ઊંઘમાં ખલેલ જેવી સમસ્યાઓ વધી શકે છે। નિષ્ણાંતો 60-60 નિયમ અપનાવવાની સલાહ આપે છે, એટલે કે મહત્તમ વોલ્યુમના 60% પર સાંભળવું અને સતત 60 મિનિટ સુધી વધુ હેડફોન ન પહેરવો। સાથે જ નોઇઝ કાઉન્સેલિંગ હેડફોનનો ઉપયોગ કરો, નિયમિત વિરામ લો અને કાનની સમયસર તપાસ કરાવો।